એક વખત સદગુરુ નિત્યાનંદ સ્વામી સંત મંડળ સાથે બોટાદ મંદિરે પધાર્યા. મંદિરે આવીને ઉતારો કર્યો એટલે ગામના નગર શેઠ ભગા દોશી, રામજીભાઈ પારેખ, મૂળચંદ શેઠ પારેખ વગેરે સૌ સંતોના દર્શને આવ્યા ને દંડવટ કરીને સૌ સામે વાતો સાંભળવા બેઠા. શેઠ ભગા દોશીના ઘરેથી સંતોને રસોઈ સારું ઘી, લોટ, તેલ, શાકભાજી, દહીં, દૂધ વગેરે આવ્યા. એટલે સંતોએ રસોઈ કરીને ઠાકોરજીને થાળ ધરાવીને સૌ જમ્યા. મંદિરમાં સાંજે ઠાકોરજીને આરતી, નિયમચેષ્ટા વગેરે થયા. સભા થઈ. નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિના અપાર મહિમાની બળભરી સૌને વાતો કરી. આ વખતે બોટાદ ગામના ગિરધરભાઈ વડોદરિયા પણ સભામાં આવીને બેઠા હતા. સભા પૂરી થઈ એટલે તેઓ સ્વામીને પગે લાગીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી, મને તમે કંઈક સેવા આપો. તમે જેમ આજ્ઞા કરશો એ કરીશ. નિત્યાનંદ સ્વામી કહે કે ગિરધરભાઈ, શ્રી હરિનો અંતિમ સંસ્કાર જે જગ્યાએ કર્યો છે ત્યાં લક્ષ્મીવાડીએ મેં શિખરબંધ મંદિર કરાવ્યું છે. એ મંદિર હવે છોવરાવવું છે, માટે તમારે અનુકૂળતા હોય તો એ સેવા કરો. ત્યારે ગિરધરભાઈ કહે, ભલે સ્વામી, તમે જઈને સુખેથી મંદિર છોવરાવો. જે કાંઈ ખર્ચ થાય એ હું સેવા કરીશ. નિત્યાનંદ સ્વામી ગામડા ફરીને ગઢપુર પધાર્યા. સ્વામીએ ભાવનગર, જામનગરથી કડિયાઓ તેડાવીને લક્ષ્મીબાગમાં મંદિરને છોવરાવવાનું શરૂ કરાવ્યું. જોતજોતામાં શ્રીહરિની કૃપાએ મંદિર છોવરાવવાનું કામકાજ તાબોડતોબ પૂરું થયું. સ્વામીએ બોટાદ સમાચાર મોકલીને ગિરધરભાઈને તેડાવ્યા. એટલે તુરત જ આવ્યા ને તમામ ખર્ચની વિગત મેળવીને બધો જ ખર્ચ રોકડા ચૂકવી તકની સેવા કરીને નિત્યાનંદ સ્વામીનો રાજીપો મેળવો. ગિરધરભાઈ સ્વામીને પગે લાગીને આજીજી કરતા ગદગદ કંઠે બોલ્યા કે સ્વામી, તમે કૃપા કરીને લક્ષ્મીવાડીએ રસોઈ કરાવીને સૌ બ્રહ્મચારી, સૌ સંતો, પાર્ષદો, કડિયાઓ તેમજ સૌ હરિભક્તો વગેરેને તેડાવીને જમાડો એવી એક ઈચ્છા છે. સ્વામીએ ગિરધરભાઈના સંકલ્પ મુજબ બીજે દિવસે સારી રસોઈ કરાવીને થાળ કરાવ્યો. જ્યારે પંક્તિ પડી ત્યારે સ્વામીએ પોતે પંક્તિમાં ફરીને સૌને ભાવથી પીરસ્યું ને સૌને આગ્રહ કરીને જમાડ્યા. સૌ જમી રહ્યા પછી શ્રીહરિની બેઠકે જ્યાં છત્રી છે ત્યાં સભા કરીને સૌ બેઠા. ગિરધરભાઈ પણ એ વખતે સભામાં બેઠા હતા. સ્વામી જાણતા હતા કે ગિરધરભાઈની ઉંમર 45 વર્ષથી વધારે છે અને એમને સંતાન નથી. સ્વામીએ રાજી થઈને ગિરધરભાઈનો વાહો થાબડીને આશીર્વાદ દેતા બોલ્યા કે જાઓ, તમારા ઘરે પુત્ર તરીકે સારા સત્સંગી એવા એકાંતિક ભક્તને શ્રીહરિ જન્મ દેશે. ગિરધરભાઈ સદગુરુ નિત્યાનંદ સ્વામીનો રાજીપો રળીને બોટાદ પરત આવ્યા. સમય જતાં સ્વામીના આશીર્વાદથી એમના ઘરે પુત્રનો જન્મ થયો, જેમનું નામ મણિલાલભાઈ રાખેલું હતું. જેઓ મોટા થઈને ખૂબ સારા સત્સંગી થયા હતા. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 489. ગઢડા પ્રથમ પ્રકરણના 58માં વચનામૃતમાં શ્રીહરિ કહે છે કે અતિશય મોટા પુરુષનો જેના ઉપર રાજીપો થાય એના ગમે એવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. મોટા પુરુષનો રાજીપો થાય તો રાંક હોય તે રાજા થાય ને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવા માથે વિઘ્ન આવનારા હોય તો તે નાશ પામે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ નિત્યાનંદ સ્વામીના ગ્રંથમાંથી.